कर्म ऐसा करो अमन में, जहाँ से गुजरे तुम्हारी नजरें, उधर से तुम्हें सलाम आए। जय श्री राम। હું તમારો મિત્ર ભરત પટેલ ફરીથી એક નવી વાત લઈને તમારી સામે આવી ગયો છું. એક બહુ મોટું જંગલમાં એક ઋષિમુનિ એક ઝાડ નીચે તપ કરે, મૌન વ્રત હતા. તપ કરે એ જંગલમાં હરોજ એક કઠિયારો આવે અને ઝાડ કાપે અને લાકડા લઈ જાય અને પોતાનું ગુજરાન ચલાવતો. ઘણા દિવસો થયા. એક દિવસ એ સંત મહાત્માએ એમનું મૌન તોડી અને કઠિયારાને બોલાવ્યો કે અહીં આવ. કઠિયારો આવ્યો અને કઠિયારાને કીધું કે તું હરોજ આ જંગલમાં આટલા કાપસો લાકડા એ કે તે કે આગળનું ક્યારે વિચાર્યું એ કે આગળ શું છે એ કે? તો કે ના ગુરુજી એ કે. તો કે આગળ છે ને ચંદનના લાકડાનું જંગલ છે એ કે. આગળ જંગલમાં જઈશ ને તું તને ચંદનના લાકડા મળશે એ કે. તો ગુરુજીની વાત માની અને આગળ નીકળી ગયો. તો જોયું તો હાચો હાચ ચંદનના લાકડાનું જંગલ આવ્યું. જો ચાર બાજુ ચંદનના લાકડા તે એ થોડો કાપી અને બજારમાં વેચી આવ્યો. પછી હરોજના બદલે 1500 માંડ આવતો. 10-15 થાય ને પછી વારે ચંદનના લાકડામાં જાય અને વારે કાપે ને બજારમાં વેચતો. વરે ત્યાંથી નીકળ્યો ને તો હરે સંતેને બોલાવ્યો કે તે જે આગળનું ક્યારે વિચાર્યું કે એને આગળ શું હશે એ કે. ત્યારે કઠિયારે કીધું કે ચંદન લાકડાથી ભારે વારે શું ચીજ હોય એ કે. લાકડાનું ચંદન તો સૌથી મોંઘું છે એ કે એમ. ત્યારે સંતે કીધું કે એની આગળ છે ને ચાંદીની ખાણ છે ત્યાં કને. તો કઠિયારો તો અચંબિત થઈ ગયો, ચાંદીની ખાણ કે. તો અરે ગુરુજીએ કીધું એમ આગળ ગયો ને તો આગળ જોયું તો હાચો હાચ ચાંદીની ખાણો. વર્ષો ચાંદી કાઢી ને વરે બજારમાં વેચી. હવે 3 મહિને આવવા માંડી ગયો જંગલમાં. 3 મહિના થાય પછી જંગલમાં આવે. તે વરે આમ રૂટિંગ હાલતો હતો. વરે એક દિવસ ત્યાંથી નીકળ્યો ને સંતે બોલાવ્યો એ કે ત્યાં જે આગળનું ક્યારે ભવિષ્ય વિચાર્યું કે. તો કે ના એ કે ચાંદી છે એ કે. ચાંદીની ખૂબ કમાણી છે મને એ કે. તો કે ચાંદીની આગળ છે ને સોનાની ખાણ છે એ કહ્યો. તો કે હે સોનાની ખાણ છે એ કે. તો કે હા. તે વરે કઠિયારો આગળ થોડો વધુ ચાલ્યો ને તો હાચો હાચ સોનાની ખાણ આવી. સોનાની ખાણ આવી ને સોનો વરે કાઢ્યો, વરે બજાર વેચ્યું. પત્તો રહે 6 મહિને 8 મહિને 12 મહિને જંગલમાં જતો એક ફેરાઈ રહ્યું એમ જતો. થોડા દિવસો થયા ને થોડા મહિના થયા વરે કઠિયારો નીકળ્યો હતી. એટલે સંતે એને ઊભો રાખ્યો એ કે એ મૂર્ખ તું આગળનો કોઈ વિચારશો નથી વિચારતો એ કે. એની આગળ કંઈક છે કે નહીં એ કે. તે જેવા સંતે કીધું ને મૂર્ખ એને તેને બહુ આઘાત લાગ્યો. એ કે હું આટલો રૂપિયાવાળો એ કે હવે મારા ગામમાં કોઈ મારાથી કોઈ રૂપિયાવાળો નથી એ કે અને મને તમે મૂર્ખ કીધો એ કે. હું શું મૂર્ખ છું એ કે. ત્યારે સંતે કીધું કે તું આગળનું કંઈ વિચાર્યું કે આગળ કંઈ છે એ કે. તો કે આગળ સોનાની કિંમત શું હોય કે. તો એનાથી કિંમત છે ને હીરા જ છે, હીરા કે. આગળ તું જઈશ ને તને હીરાની ખાણ મળશે એ કે. ત્યાં વરે કઠિયારો જતો ને હવે તો રૂપિયાવાળો થઈ ગયો હતો. આગળ ગયો તો હાચો હાથ જોયો તો હીરાની ખાણો. જેવું સંત કહેતા ને કાં એવું થતું રહ્યું. તે હીરા કાઢવા માંડ્યો. પત્તો રે બહુ અમીર થઈ ગયો. પત્તો રે 1-2 વર્ષ થાય ને ત્યારે આવતો રહ્યો. તે વડે થોડા વર્ષો થયા ને તે વરે કઠિયારો આવ્યો. સંત તો બેઠા હતા એમની મસ્તીમાં એક ઝાડ નીચે જંગલમાં. તે સંતે બોલાયો એ કે અહીંયા આવો કે. એ કે હજી આગળ તું વિચાર્યું કંઈ કે. ત્યાં આવતો ને કઠિયારો. હવે તો બહુ રૂપિયા થઈ ગયા હતા. એકદમ ક્રોધમાં આવી ગયો. તમે મને મૂર્ખ કહો છો, મને જેવું તેવું કહો છો એ કે. તમે મને આવું બોલાવો છો. એના આગળ જેમ હોય એ કે મારાથી કે રૂપિયાવાળો મારા શહેરમાં કોઈ નથી એ કહ્યો. એમ કંઈ તો ઘમંડમાં બોલાવી રહ્યો. ત્યારે સંતે એને કીધું કે તને ખબર છે એ કે હું તો અહીંયા બેઠો છું ને એ કે
તને કીધું કે ચંદનના ઝાડ મળશે, પછી ચાંદીની ખાણ મળશે, સોનાની ખાણ મળશે, હીરા જવેરાતની ખાણ મળશે. એનાથી પણ આગળ છે ને હું છું એ કે. ત્યારે જે હતો ને કઠિયારો એને પ્રણામ કરીને કીધું કે હું તમારી વાત સમજો નહીં કે મને તમે આગળ છો કે પણ કેવી રીતે કે મને સમજાવું નહીં કે. ત્યારે સંતે છે ને બહુ મસ્ત જવાબ આપ્યો. આપણે પણ જીવનમાં ઉતારા જેવો છે. સંતે કીધું કે આ સંસારમાં છે ને માણસો આવે કે માણસો જન્મે, પછી ઉંમરલાયક થાય, પછી કમાવા જેવા થાય, એટલે કમાય ને તો કોઈ ધંધો પહેલાં નાનો કરે, પછી મોટો કરે, એનાથી મોટો કરે, એનાથી મોટો કરે, પણ મોટો કરતાં કરતાં એનું પોતાનું છે ને સર્વસ્વ જે હોય ને સમાન આનંદ એ બધો ગુમાવી દે છે કે એ રૂપિયા પાછળ એટલો બધો પાગલ થઈ જાય છે કે આ જીવનમાં એનું લક્ષ્ય ભૂલી જાય છે કે આપણને ભગવાને શેના માટે મોકલ્યા છે. આપણે પણ એક લક્ષ્ય હોવો જોઈએ કે આપણો આખરે મોત આવે ને એના પહેલાં પ્રભુને પામી લઈએ. પણ અત્યારે બધા માણસો ભૂલી જાય છે કે બસ હું આનાથી વધારે કેમ જ રૂપિયાવાળો થઉં, હજી આનાથી વધારે મારે આગળ વધવું, બસ એ જ વિચાર કરે છે. એવું નહીં કે આપણે સૌ, હું પણ એમ જ વિચારું છું કે હજી આપણે એને શું કરવું, પ્રયત્ન કરવો 100% છે, પણ આપણે એમાંથી પણ 10 મિનિટ 15 મિનિટ છે ને પ્રભુ સ્મરણ જરૂર કરવું. જેમ આ કઠિયારાને સંતે કીધું ને કે આગળ હું છું. હુંનો મતલબ કે આપણે અંદર જોવાની જરૂર છે. પરમાત્માનો અંદર વાસ છે. આપણે આપણું શરીર બધું આપણે કસાય આમ ખોઈને પણ આપણે રૂપિયા પામીએ એ શું કામના? આખરે રૂપિયા શું કામ આપણને આવશે જ્યાં આપણે એનો ઉપયોગ ન કરી શકીએ. માટે બસ જીવન છે ને બહુ અમૂલ્ય છે. સોનાની ખાણ, ચાંદીની ખાણ, હીરા જવેરાતની ખાણ એનાથી પણ ઊંચું છે ને આપણું જીવન છે, આપણું શરીર છે. જે શરીર એકવાર ચાલી જાય ને ભગવાનના ધામમાં પછી કંઈ થતું નથી. માટે બસ આ શરીર ચાલે જાય એના પહેલાં અવશ્ય પ્રભુ નામ લેવું, જેથી આપણી આગળની ગતિમાં છે ને એ જ આપણને કામ લાગશે. માટે બસ આ વાત ગમતી હોય તો આગળ જરૂર શેર કરજો. જય શ્રી રામ, હર મહાદેવ.